નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ધોરણ 10 પછી તમારે શું કરવું, તમને તમારા આજુબાજુ મિત્ર વર્તુળ સગાવાલામાંથી જુદા જુદા તમને સજેશન મળતા હશે. કોઈ તમને એવું કહેતું હશે કે તમે આઈટીઆઈ કરી લો, તો કોઈ તમને એવું કહેતું હશે કે સારા ટકા આવ્યા છે સાયન્સ લો, તો કોઈ તમને એવું પણ કહેતું હશે કે ડિપ્લોમામાં જાઓ તો તમને નોકરીની તકો જલ્દી મળે. મિત્રો, આવી ઘણી બધી સલાહો સાંભળીને આપણે નિર્ણય નહીં લઈ શકતા હોઈએ. મિત્રો, આવી કન્ડિશનમાં હું તો તમને ફક્ત એક જ વસ્તુ કહીશ કે તમે ફક્ત સલાહ લેવાનું કામ કરો. જો તમને ગમતું હોય એ તરફ જ જાઓ. તમને આઈટીઆઈ ગમતી હોય તો આઈટીઆઈ જ કરો. કોઈ તમને ડિપ્લોમા કહેતું હોય, ડિપ્લોમા તમને ગમતું હોય તો ડિપ્લોમા તરફ જ જાઓ. એટલે પોતાનો નિર્ણય પોતે જ લેવાનો છે, બીજાના નિર્ણય થકી તમારે કામ કરવાનું નથી. આજના આ વિડીયોમાં આપણે ધોરણ 10 પછી ડિપ્લોમામાં જો તમારે અભ્યાસ કરવો હોય તો ડિપ્લોમામાં પણ 3 ફેકલ્ટી હોય છે. આર્ટ્સના કોર્સ, કોમર્સ અને સાયન્સના, આ ત્રણેય પ્રકારના કોર્સ હોય છે. હવે બીજી એક વાત સમજી લો કે ડિપ્લોમા એ કોઈ કોર્સ નથી. ડિપ્લોમા એ ફક્ત એક ડિગ્રી છે. ઘણીવાર બધાને એવું જ હોય છે કે ડિપ્લોમા એક કોર્સ છે. વાસ્તવમાં ડિપ્લોમામાં જુદા જુદા કોર્સ બનવાના હોય છે. આ કયા જુદા કોર્સ હોય છે જે આપણે આજે વિસ્તૃત રીતે વાત કરવાના છીએ. પહેલાં આપણે વાત કરીશું બેસ્ટ આર્ટ્સ કોર્સ આફ્ટર 10મા ધોરણ પછી આર્ટ્સ ફેકલ્ટીમાં કયા કોર્સ હોય છે. તો પહેલો છે કે ડિપ્લોમા ઇન ફોટોગ્રાફી. 1 વર્ષનો આ અભ્યાસક્રમ રહેશે. આ અભ્યાસક્રમમાં શું આવશે તો કે તાલીમ અને શિક્ષણમાં આંતરશાખાકીય ફોટોગ્રાફિક વિષયોના કેટલાક નિષ્ણાંત સત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રવેશ માટે મેરિટના આધારે અહીંયા પ્રવેશ થતો હોય છે. કારકિર્દી તમે કયા ક્ષેત્રમાં તો કે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર બની શકો છો, વેડિંગ ફોટોગ્રાફર બની શકો છો, અથવા સિનેમેટોગ્રાફર, વિડીયોગ્રાફર બની શકો છો. આ વિસ્તારમાં તમે કારકિર્દી બનાવી શકો છો. ત્યારબાદ બીજો કોર્સ છે ડિપ્લોમા ઇન સાયકોલોજી, જેનો અભ્યાસક્રમ 1 થી 2 વર્ષનો હોય છે. અને અહીંયા આ કોર્સમાં પ્રોગ્રામ તમને કોઈપણ વ્યવસાયની પાયાની સમજ મેળવવામાં મદદ કરી શકે છે. આ ઉપરાંત તમને તેમાં શું સમાવે છે તેના વિશે વધુ ઊંડાણપૂર્વક સમજવાની મંજૂરી આપશે. કારકિર્દીની વાત કરીએ તો તમે કોમ્યુનિટી વર્કર, કાઉન્સેલર છે, સોશિયલ વર્કર વગેરે ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવી શકો છો. ત્રીજો કોર્સ છે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન, જેનો અભ્યાસક્રમ 2 વર્ષનો હોય છે. આમાં શું તમારે ભણવાનું હોય છે તો કે તમને વર્ગખંડની તાલીમની સાથે ઇન્ટર્નશીપ સાથે સંકળાયેલી વ્યવહારી તાલીમ આપવામાં આવે છે. પ્રવેશ અહીંયા મેરિટ બેઝના આધારે સાથે એન્ટ્રન્સ એક્ઝામ પણ લેવામાં આવે છે. બંને રીતે પ્રવેશ પ્રક્રિયા થતી હોય છે. કારકિર્દી તમે ગવર્મેન્ટ ટીચર છે, નર્સરી ટીચર છે અથવા પ્રાઇવેટ સ્કૂલ માટે પણ તમે પોતાની કારકિર્દી બનાવી શકો છો. ચોથો કોર્સ છે ડિપ્લોમા ઇન ડિજિટલ માર્કેટિંગ, જેનો અભ્યાસક્રમ 1 વર્ષનો છે. અહીંયા અભ્યાસમાં તો કે વિષયોમાં એસઈઓ ફંડામેન્ટલ્સ, કીવર્ડ સર્ચ, ઓન સાઇટ અને ઓફ સાઇટ એસઈઓ, ઓર્ગેનિક સર્ચ રેન્કિંગ, ગૂગલ એનાલિટિક્સ ટૂલ્સ અને વેબ એનાલિટિક્સ ટૂલ્સનો સમાવેશ થતો હોય છે. એટલે આ ચોથા કોર્સમાં આ રીતનો અભ્યાસક્રમ હોય છે. પ્રવેશની વાત કરીએ તો અહીંયા પણ મેરિટ બેઝના આધારે અને એન્ટ્રન્સ એક્ઝામ બંને રીતે પ્રવેશ પ્રક્રિયા થતી હોય છે. કારકિર્દી તમે કયા ક્ષેત્રમાં બનાવી શકો છો તો કે કન્ટેન્ટ મેનેજર, એસઈઓ, વીઆર ડેવલપર, ડિજિટલ માર્કેટિંગ મેનેજર અને ડિરેક્ટર, આવા ક્ષેત્રમાં તમે કારકિર્દી બનાવી શકો છો. 5મો કોર્સ છે ડિપ્લોમા ઇન ફાઇન આર્ટ્સ. અભ્યાસક્રમ 1 થી 2 વર્ષનો છે. અહીંયા અભ્યાસમાં તમારે શું ભણવાનું હોય છે તો કે ફાઇન આર્ટ્સમાં પ્રિન્ટ મેકિંગ, પેઇન્ટિંગ, ડ્રોઈંગ, ડિજિટલ મીડિયા, ફોટોગ્રાફી વગેરે જેવી વિઝ્યુઅલ આર્ટ્સના અભ્યાસનો સમાવેશ થતો હોય છે. તો અહીંયા જે પ્રવેશ પ્રક્રિયા છે એ પ્રવેશ પ્રક્રિયા આ કોર્સ માટે મેરિટના આધારે થતી હોય છે. ત્યારબાદ તમે કારકિર્દી કેવા ક્ષેત્રમાં તો કે સર્જનાત્મક ડિઝાઇનર, આ ઉપરાંત ગેમ આર્ટિસ્ટ અને 3D કલાકારો જે હોય છે આ ક્ષેત્રોમાં તમે પોતાની કારકિર્દી બનાવી શકો છો. 6થો કોર્સ છે ડિપ્લોમા ઇન ફેશન ડિઝાઇનિંગ. આનો અભ્યાસક્રમ જે છે આ અભ્યાસ 2 વર્ષનો હોય છે. અભ્યાસમાં કયા વિષયો તો કે વિષયોમાં ફેશન ડિઝાઇનિંગ છે, ટેક્સટાઇલ સાયન્સ છે, ફેશન ઇલસ્ટ્રેશન છે, મેનેજમેન્ટ અને મર્ચેન્ડાઇઝિંગનો સમાવેશ આ કોર્સમાં થાય છે. પ્રવેશ પ્રક્રિયા માટે મેરિટ બેઝડ અને એન્ટ્રન્સ એક્ઝામ બંને વિકલ્પો દ્વારા અહીંયા પ્રવેશ પ્રક્રિયા થતી હોય છે. કારકિર્દી તમે ફેશન ડિઝાઇનિંગના ક્ષેત્રમાં, ફેશન ઇલસ્ટ્રેટરના ક્ષેત્રમાં, આ ઉપરાંત સ્ટાઇલિસ્ટ અને ફેશન કન્સલ્ટન્ટ આ ક્ષેત્રમાં તમે પોતાની કારકિર્દી આ કોર્સ દ્વારા બનાવી શકો છો. ત્યારબાદ 7મો કોર્સ છે ડિપ્લોમા ઇન ગ્રાફિક ડિઝાઇનિંગ. અહીંયા અભ્યાસક્રમ 1 વર્ષનો હોય છે અને અભ્યાસમાં તમારે વિષયો જે છે એમાં
ટેક્સ્ટ અને છબીઓના ચોક્કસ મિશ્રણની પ્રતિભા અથવા કલાને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. વધુમાં તે વિદ્યાર્થીઓને નવી વ્યવહારુ ક્ષમતાઓ અને સર્જનાત્મક અભિગમો બનાવવામાં મદદ કરે છે. પ્રવેશ પ્રક્રિયા મેરિટ બેઝના આધારે આ ક્ષેત્રમાં થતી હોય છે. કારકિર્દી તમે ગ્રાફિક ડિઝાઇનર છે, પ્રદર્શનકારી કલાકાર છે, કન્સેપ્ટ આર્ટિસ્ટ છે, આ ઉપરાંત ક્રિએટિવિટી ડિરેક્ટર, આ ક્ષેત્રોમાં તમે આ કોર્સ કર્યા પછી પોતાની કારકિર્દી બનાવી શકો છો. ત્યારબાદ 8મો કોર્સ છે ડિપ્લોમા ઇન વેબ ડેવલપમેન્ટ. આનો અભ્યાસક્રમ જે છે એ 1 વર્ષનો છે. અહીંયા પ્રવેશ પ્રક્રિયા મેરિટ બેઝના આધારે થતી હોય છે. વિષયો તમારે કયા અભ્યાસ કરવાના હોય છે તો કે વેબ ડિઝાઇનિંગ છે, વેબ ટેકનોલોજી છે, વેબ ડિઝાઇન છે અને એપ્લિકેશન્સ, HTML અને CSSની મૂળભૂત બાબતોનો સમાવેશ, મૂળભૂત વિષયોનો અભ્યાસ આ ક્ષેત્રમાં આપણે કરવાનો હોય છે. આ કોર્સ દ્વારા તમે કારકિર્દી ક્યાં બનાવી શકો છો તો કે ફ્રન્ટ એન્ડ ડેવલપર, બેક એન્ડ ડેવલપર તેમજ ફૂલ સ્ટેક ડેવલપર, આ ક્ષેત્રમાં તમે પોતાની કારકિર્દી બનાવી શકો છો. ત્યારબાદ 9મો છે ડિપ્લોમા ઇન વેબ ડિઝાઇનિંગ. અભ્યાસક્રમ 1 થી 2 વર્ષનો હોય છે. પ્રવેશ પ્રક્રિયા જે છે એ મેરિટ બેઝના આધારે આ ક્ષેત્રમાં પ્રવેશ થતો હોય છે. મિત્રો, વિષયની વાત કરીએ તો HTML, CSS, જાવાસ્ક્રિપ્ટ, એડોબી ઇલિસ્ટ્રેશનનો સમાવેશ થતો હોય છે. અહીંયા તમે પોતાની જે કારકિર્દી છે એ કારકિર્દી વેબ ડિઝાઇનર, વેબ એપ્લિકેશન ડેવલપર વગેરે ક્ષેત્રમાં પોતાની કારકિર્દી તમે બનાવી શકો છો. ત્યારબાદ 10મો અભ્યાસક્રમ છે ડિપ્લોમા ઇન ટ્રાવેલ ટુરિઝમ. આ ક્ષેત્રમાં પણ તમે પોતાની કારકિર્દી બનાવી શકો છો. મિત્રો, આર્ટ્સ ક્ષેત્રના આ 10 મહત્ત્વના અભ્યાસક્રમો હતા, કોર્સિસ હતા. હવે આપણે સાયન્સ ડિપ્લોમા કોર્સિસ જેની વાત કરીશું 10મા ધોરણ પછી તમારે આ અભ્યાસક્રમ કરવો હોય તો. પહેલું છે ડિપ્લોમા ઇન કમ્પ્યુટર એપ્લિકેશન, જેનો અભ્યાસક્રમ 1 વર્ષનો હોય છે. પ્રવેશ પ્રક્રિયા મેરિટ બેઝના આધારે થતી હોય છે. અને આમાં કોર્સ ડિટેલ્સની વાત કરીએ તો આ કોર્સમાં આઈટીમાં ડિપ્લોમા કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે છે તે કમ્પ્યુટર ફાઉન્ડેશન અને પ્રોગ્રામિંગની નક્કર સમજ પૂરી પાડતા હોય છે. ત્યારબાદ કારકિર્દીની વાત કરીએ તો આ કોર્સમાં તમે પોતાની કારકિર્દી કમ્પ્યુટર ઓપરેટર, વેબ ડિઝાઇનર, સોફ્ટવેર ડેવલપર અને વેબ ડેવલપર, આ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવી શકો છો. ત્યાર પછી બીજો છે ડિપ્લોમા ઇન ઇન્ફોર્મેશન ટેકનોલોજી. અભ્યાસક્રમ 1 વર્ષનો છે. પ્રવેશ પ્રક્રિયા જે છે મેરિટ બેઝડ અને એન્ટ્રન્સ એક્ઝામ બંને દ્વારા થતી હોય છે. કોર્સની માહિતીની વાત કરીએ તો આ ક્ષેત્રમાં ડિપ્લોમા ઇન ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એપ્લાઇડ મેથેમેટિક્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, C પ્રોગ્રામિંગ, સિસ્ટમ એનાલિસિસ, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ અને ઘણું બધું આ વિષયોને આવરી લેતું હોય છે. અહીંયા તમે આ કોર્સ કર્યા પછી પોતાની કારકિર્દી, જેમાં IT પ્રોગ્રામર છે, IT નિષ્ણાંત છે, ટેકનિકલ કન્સલ્ટન્ટ છે, કમ્પ્યુટર નેટવર્ક પ્રોફેશનલ છે, આ ક્ષેત્રમાં તમે કારકિર્દી બનાવી શકો છો. આ ઉપરાંત ત્રીજો કોર્સ છે સર્ટિફિકેટ ઇન ડીઝલ મિકેનિકલ. અભ્યાસક્રમ 1 વર્ષનો છે. પ્રવેશ પ્રક્રિયા મેરિટ બેઝના આધારે થતી હોય છે. આ કોર્સ વિશે માહિતી કરીએ તો આ ડીઝલ એન્જિન મિકેનિક્સમાં એકાગ્રતા સાથે વાહન એન્જિનિયરિંગનો 1 વર્ષનો ડિપ્લોમા સ્તરનો વ્યવસાયિક અભ્યાસક્રમ થતો હોય છે. કારકિર્દી તમે એન્જિન મિકેનિક છે, પંપ ઓપરેટર છે, મશીન ઓપરેટર, વિવિધ ક્ષેત્રમાં તમે પોતાની કારકિર્દી બનાવી શકો છો. ચોથો છે ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. અભ્યાસક્રમ 1 વર્ષનો રહેશે. પ્રવેશ પ્રક્રિયા મેરિટ બેઝના આધારે થાય છે. અહીંયા તમારે કયા વિષયોમાં અભ્યાસ કરવાનો છે તો કે લાઇટિંગ, હીટિંગ, ઠંડક, રેફ્રિજરેશન અને ઘરગથ્થુ ઉપકરણોને નિયંત્રિત કરવા અને નિયંત્રણ પ્રણાલીઓ માટે ઉપયોગમાં લેવાતી વીજળીનો સમાવેશ થાય છે. કારકિર્દીની વાત કરીએ તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, આસિસ્ટન્ટ એન્જિનિયર, ક્વોલિટી એસ્યોરન્સ એન્જિનિયર અને પ્લાન્ટ એક્ઝિક્યુટિવમાં તમે પોતાની કારકિર્દી બનાવી શકો છો. ત્યારબાદ 5મો કોર્સ છે ડિપ્લોમા ઇન પેરામેડિકલ નર્સિંગ. અભ્યાસક્રમ 1 વર્ષનો. પ્રવેશ પ્રક્રિયા મેરિટ બેઝના આધારે. કોર્સ વિશે તો કે પેરામેડિકલ અભ્યાસક્રમની નોકરીલક્ષી તબીબી તાલીમ અભ્યાસક્રમો છે જે વિદ્યાર્થીઓને તબીબી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે પરવાનગી આપે છે. વધુમાં આ કોર્સ માટે ટૂંકા ગાળા અને વાજબી ખર્ચની જરૂર પડતી હોય છે. કારકિર્દી તમે પેરામેડિકલ નર્સ છે, મેડિકલ લેબોરેટરી ટેકનિશિયન, ઓક્યુપેશનલ થેરાપિસ્ટ, આ ક્ષેત્રમાં તમે પોતાની કારકિર્દી બનાવી શકો છો. 6થો કોર્સ છે ડિપ્લોમા ઇન ડેન્ટલ હાઇજિનિસ્ટ, જે 1 વર્ષનો હોય છે. 7મો કોર્સ છે ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, જે પણ 1 વર્ષનો અભ્યાસક્રમ છે. ત્યારબાદ 8મો કોર્સ છે ડિપ્લોમા ઇન હોસ્પિટલ આસિસ્ટન્સ. ત્યારબાદ 9મો અભ્યાસક્રમ જે છે 9મો કોર્સ છે ડિપ્લોમા ઇન રૂરલ હેલ્થ કેર. ત્યારબાદ 10મો કોર્સ છે ડિપ્લોમા ઇન એક્સરે ટેકનોલોજી. આ ત્રણેય કોર્સ જે છે એ 1 વર્ષનો એનો અભ્યાસક્રમ રહેશે. મિત્રો, હવે કોમર્સ ક્ષેત્રના ટૂંકમાં વાત કરીએ તો પહેલો કોર્સ છે સર્ટિફિકેટ કોર્સ ઇન ટેલી. બીજો કોર્સ છે ડિપ્લોમા ઇન બેન્કિંગ. ત્યારબાદ ત્રીજો કોર્સ છે એડવાન્સ ડિપ્લોમા ઇન ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ. ચોથો કોર્સ છે ડિપ્લોમા ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. આ
કોમર્સની લાઇનમાં તમારે 4 વિષયો છે. મિત્રો, ડિપ્લોમામાં આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ ત્રણેય ફેકલ્ટીમાં તમે પોતાનું ડિપ્લોમાની ડિગ્રી મેળવી શકો છો. તમે આ ત્રણેય ક્ષેત્રની આપણે ટૂંકમાં અહીંયા માહિતી લેવાનો પ્રયત્ન કર્યો છે. તમને આ કોર્સ વિશે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને રજૂ કરી શકો છો. જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.